ધાબા ઉપર કબૂતર જોવો જોઈએ ને હુમલો કરી નાખ્યો મારા ઉપર. તો શું કે જય માતાજી મારા કલેજોને તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે આપણે રોજના રૂટીન પ્રમાણે જવાનું હતું તો ઓફિસે તો નીકળી ગયા બાઇક લઈને ઓફિસે જવા માટે. નીકળતા પેલા ટાંકી ફૂલ કરાવતા જઈએ. ઓફિસે પહોંચીને જમી કરીને આપણે ધાબા પર આંટો મારવા ગયા હતા એટલે બધા કબૂતર હતા. એ તો જોઈને જ આશ્ચર્ય ચકિત. બાકી વ્યૂ તો એક નંબર આવતો હતો, કઈ ઘટવા નહોતું દીધું. પાછી ઓફિસ તો થોડું કામ હતું એટલે કામ પતાવવા નીકળી ગયા. તે કામ પતાવીને ડાયરેક્ટ નીકળી ગયા ઓફિસે જવા માટે. તમને એમ થતું છે કે આવી રીતે કેમ બાંધે, પણ થોડોક ટાઈમ મોરબીમાં રોકાવ એટલે ખબર પડી જાય શું કામ આવે તો બાંધે. રાત પડીને નીકળી ગયા આપણા ઘર સાઈડ જવા માટે. ઘરે આવીને જોતો તો જીજાજી ફિરકો ને પતંગ લઈ આવ્યા હતા, કારણ કે કાલે ઉત્તરાયણ હતી. ઉત્તરાયણ વહી ગયા પછી બ્લોગ આવશે એટલે થોડી ચિંતા ન કરતા, થોડોક લેટ થઈ ગયો બ્લોગ આવવામાં. એકચ્યુઅલીમાં તમારા ભાઈ બિઝી હોય ને એટલે. તો કાલ મળી મોરો સામે હો. પછી તો આજ તો બાઇક લઈને પણ ચાલતા નીકળી ગયો દુકાને જવા માટે. ફાઇનલી દુકાને તો પહોંચી ગયો, પણ બહાર ઉભા રહીને ત્યાંના માહોલ જોવા માણતો રાતનો વ્યૂ જોતો હતો એટલે. અને બધી બાજુ પતંગના સ્ટોલ હતા. પછી નીકળી ગયા ડાયરેક્ટ ઘરે જવા માટે. ઘરે પહોંચ્યા હતા બધા ભાઈબંધને હાકરી લીધા કે આવો ઘડીક તાપવા બે, એટલે પછી તાપવા બેસી ગયા. તો આપણું પૂરું કરીને આવ્યા ઘરે જઈએ કે આલો કે આપણે કરના બાંધી દે, એટલે પતંગ લઈને બેસી જઈને કાંગરા બાંધવા માટે. આ નિધિ મજા કે ચીડી હતી. તો બસ તો આજનો બ્લોગ અહીંયા લગીને છે. તો મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં લગીને બધાને જય માતાજી.